ધરણા ચાલુ છે, બરાબર ને? આજે ઝઘડિયા જીઆઈડીસી માં નાઇટ્રેક કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ગેટ પર આ જ કંપનીના કામદારો સાથે અમે ધરણા પર બેઠા છે. અહીં મારી સાથે ઝઘડિયા, વાલિયા અને નેત્રંગના અનેક આગેવાનો, મોભીઓ અને યુવાન મિત્રો આ કામદારોની લડતને સમર્થન કરવા માટે અહીંયા ઉપસ્થિત થયેલા છે. અંકલેશ્વર, ભરૂચના પણ ઘણા આગેવાનો ઉપસ્થિત થયા છે. ત્યારે સીધી અને સરળ ભાષામાં માંગણી માત્ર એટલી જ છે. આ કંપનીની સ્થાપના 2011માં થઈ ત્યારથી આ કામદારો આ કંપનીમાં કામ કરે છે. શરૂઆતમાં મંથલી 100 મેટ્રિક ટનનું પ્રોડક્શન હતું. આજે આ જ કામદારોના મહેનતથી 1200 મેટ્રિક ટનનું પ્રોડક્શન થાય છે અને આ જ કંપની પ્રોફિટમાં છે અને એનો બીજો પ્લાન્ટ પણ અહીંયા મંજૂર કરીને એનું પણ કામગીરી કરે છે. ત્યારે છેલ્લા 2011થી કામ કરનારા કામદારોને આ કંપની દ્વારા આજે પણ પગાર સ્લીપ આપવામાં આવતી નથી. આજે પણ એમને કંપની દ્વારા પીએફ આપવામાં આવતું નથી. આજે પણ આ લોકોને ઓવરટાઈમના 2 ગણા પૈસા આપવામાં આવતા નથી. આજે પણ આ કામદારોને મેડિક્લેમ આપવામાં આવતું નથી. જે બાબતને લઈને 15 દિવસથી આ લોકો હડતાલ પર છે અને અમારા આગેવાનો 2 વખત અહીંના મેનેજમેન્ટને મળીને ગયા છે, પણ મેનેજમેન્ટ એ અહીંના કેટલાક નેતાઓના સંકલનમાં છે, કેટલાક પોલીસ અધિકારીઓના સંકલનમાં છે, એટલે એમને ગંભીરતા નથી. એ લોકો ગોળ ગોળ વાત ફેરવીને અંદર જતા રહે છે. ત્યારે અમારી માંગણી માત્ર ને માત્ર એટલી જ છે. એક તો જે કર્મચારીઓ 3 વર્ષથી વધારે છે એમને કંપનીના એમ્પ્લોય બનાવવામાં આવે, વચ્ચે કોન્ટ્રાક્ટને રાખવામાં નહીં આવે. બીજું કે એમની ઇન્ક્રીમેન્ટ જે છેલ્લા 12-13 વર્ષથી કામ કર્યું છે એનો પણ આજે પગાર 12,000-13,000 નીકળે છે. તો એમની ગ્રેજ્યુએટી, એમની ઇન્ક્રીમેન્ટ વધાવીને આપવામાં આવે અને ગ્રેજ્યુએટી ખૂબ ઓછી આપે છે એનો પણ વધારો કરવામાં આવે, મેડિક્લેમ કરવામાં આવે. અને જે કર્મચારીઓ 10 વર્ષથી ઉપરના છે એમનો પગાર વધારો, 5 વર્ષથી 10 વર્ષમાં છે એનો પગાર વધારો અને